નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે રેલવેની મુસાફરી કરી હશે તો રેલવે સ્ટેશન પર તમે જોયું હશે કે રેલવે સ્ટેશન પર એક હેડ હોય છે. એ એમ્પ્લોયને આપણે કહીશું રેલવે સ્ટેશન માસ્ટર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, રેલવે એનટીપીસીમાં રેલવે સ્ટેશન માસ્ટરની જેને લેવલ 6ની પોસ્ટ કહેવાય છે એની વેકેન્સી બહાર પડી છે. તો તમને ખ્યાલ હશે આ વેકેન્સીમાં તમે જોશો તો સ્ટેશન માસ્ટરની અત્યારે કુલ 615થી વધારે વેકેન્સીઓ બહાર પડી છે. આના માટે કયા કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. બીકોમ હોય, બીબીએ કરેલું હોય, બીએસસી કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. ઉંમર છે 18થી 33 વર્ષના વિદ્યાર્થી મિત્રો. એસટી એસસી હશે તો 5 વર્ષ અને ઓબીસી હશે તો 3 વર્ષ એજ રિસ્ટ્રિક્શન હશે. બીજી વસ્તુ, ફોર્મ ભરવાની તારીખ છે 21 ઓક્ટોબર. 21 ઓક્ટોબરથી આના ફોર્મ ભરાશે રેલવે એમટીપીસી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર. પરીક્ષાની પદ્ધતિની વાત કરું તો CBT 1 અને CBT 2, ત્યાર પછી મેડિકલ, CBAT ટેસ્ટ આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. આવી રીતે તમે આ એનટીપીસીની વેકેન્સી જે બહાર પડી છે બરાબર, એની અંદર સ્ટેશન માસ્ટરની જે પોસ્ટ છે એના વિશે આ શોર્ટમાં ઇન્ફોર્મેશન હતી. તો આ રેલવે એનટીપીસીની નવી બેચ આપણે ટૂંક સમયમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. આ બેચ માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ બેચમાં તમે જોડાઈ શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.